ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર છાશ વિતરણ। ડભોઈ પંથકમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનો પારો ખૂબ આસમાને છે। તેવામાં આજે બુધવારી અમાસ હોય, સંખ્યાબંધ ભક્તો અમાસ ભરવાના હેતુસર કુબેર ભંડારી કરનાળી જતા હોય છે। ત્યારે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર માની કૃપા યુવા ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીથી રાહત આપવા રાહદારીઓને 1000 લીટર કરતાં વધુ છાશનું વિતરણ કરી સેવાભાવ અપનાવ્યો છે। સતત બીજી અમાસ છાશ વિતરણ કરતા રાહદારીઓ અને ભક્તોએ ગરમીમાં છાશના સેવનથી રાહત અનુભવી હતી। સેવા પરમો ધર્મા અને ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 2 માસથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર આવેલ સિદ્ધપુર પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક સંજય ઠાકોર, પ્રિતેશ ઠાકોર, રીતેશ રોડિયા, પ્રિતુલ ઠાકોર, ધર્મેશ રોહિત, જિગ્નેશ ઠાકોર તેમજ આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। હનુમાન દાદા મંદિર પાસે કુબેર ભંડારી જતા ભક્તજનો માટે આકરી ગરમીમાં મદદરૂપ થવા માટે માની કૃપા ગ્રુપ દ્વારા અમે 1000 લીટરની ઉપરાંત ઠંડી છાશનું વિતરણ કરેલ છે, જે અમે ગત અમાસથી ચાલુ કરેલ છે અને ભવિષ્યમાં આવતી અમાસમાં અમે આનાથી વિશેષ કંઈ આગળ કરી શકીએ એવા પ્રયત્નશીલ રહીશું। કેટલા લોકોએ લાભ લીધો હશે? અત્યારે અમે હાલમાં 10,000 ગ્લાસની ઉપરાંત વેચેલ છે અને હજુ કન્ટિન્યુ જ છે। દર અમાસે આ કાર્યક્રમ રાખવામાં આવે છે? હા, અને આમાં બી અમે થોડું આગળ વધવા માંગીએ છીએ। છાશ પ્લસ નાસ્તો અને જમવાનું બી પ્રયત્ન અમારો કન્ટિન્યુ છે આમાં।